હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડ્વેટ20માં। આજે આપણે ચૂંટણી પંચ, ભારતના ચૂંટણી પંચ ભાગ 2માં ચૂંટણી પ્રક્રિયા, સત્તાઓ અને સુધારાઓ વિશે વાત કરશું કે જે મોસ્ટ આઈએમપી ટોપિક છે। તો કે ચૂંટણી પ્રક્રિયાના તબક્કાઓ 8 તબક્કામાં થાય છે। ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવો, મતદાર યાદીનું પ્રકાશન, ઉમેદવારી અને નામાંકન, નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ, ચૂંટણી પ્રચાર, મતદાન, મતગણતરી અને પરિણામ જાહેર આટલા તબક્કામાં થાય છે। તો આપણે મતદાર યાદી વિશે જોઈએ। ઇલેક્ટ્રો રોલ તો કે પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 મુજબ તૈયાર થાય છે। આ સાલ પૂછી શકે છે। 18 વર્ષ પૂર્ણ કરેલ દરેક ભારતીય નાગરિકનું નામ સમાવિષ્ટ, આ તો ખબર જ હશે। દર વર્ષે 1 જાન્યુઆરીને આધાર તારીખ માનવામાં આવે છે। મતદાર યાદીનું મેનેજમેન્ટ ERO ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર, ઓનલાઈન નોંધણી NVSP પોર્ટલ, ઉમેદવારો અને નામાંકન તો કે ઉમેદવાર RPA 1951 મુજબ નામાંકન પત્ર ભરે છે। જરૂરી દસ્તાવેજો સાથે રિટર્નિંગ ઓફિસર પાસે જમા કરાવે છે। નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ સ્ક્રુટિની પછી। ઉમેદવારી રદ કરવાની સત્તા રિટર્નિંગ ઓફિસરની। હવે આદર્શ આચાર સંહિતા વિશે જોઈએ। MCC તો કે MCC ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ લાગુ પડે છે। તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો પર લાગુ। ધર્મ, જાતિ, ભાષા આધારિત અપીલ કરવાની મનાઈ। સરકારી મશીનરીનો દુરુપયોગ ન કરો। નવા પ્રોજેક્ટની જાહેરાત પર પ્રતિબંધ છે। MCC કાનૂની રીતે બંધનકારક નથી, પરંતુ આચરણ માટે નૈતિક માર્ગદર્શિકા છે। EVM અને VVPAT વિશે જોઈશું। તમને કોઈ પૂછે તો પણ આવડવું જોઈએ। જો તમે આની તૈયારી કરતા હો તો આ IMP ટોપિક છે। તો EVM ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તો કે ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરવાની મશીન, ઝડપી, સગવડવાળી અને ઓછો ખર્ચાળ। મતદાનમાં પારદર્શિતા વધે છે। VVPAT એટલે કે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ તો કે મતદાર દ્વારા આપેલા મતની પેપર સ્લિપ મળે છે। 7 સેકન્ડ માટે સ્લિપ દેખાય છે। EVM સાથે જોડાયેલ પારદર્શિતા સુનિશ્ચિત કરે છે। જો તમે 18+ ઉંમરના હશો અને વોટ આપવા ગયા હશો તો તમે EVM અને VVPAT જોયું હશે। ચૂંટણી પંચની સત્તાઓ તો કે ચૂંટણી કાર્યક્રમ નક્કી કરવાની સત્તા, આદર્શ આચાર સંહિતા અમલ મૂકવાની સત્તા, રાજકીય પક્ષોની માન્યતા આપવાની, રદ કરવાની સત્તા, ચૂંટણી ચિહ્ન ફાળવવાની સત્તા, મતદાર યાદી અને મતદાન પ્રક્રિયાનું નિયંત્રણ, મતદાન રદ કરવા ફરી મતદાન કરવાની સત્તા, અધિકારીઓને બદલી નિયુક્તિ માટે રાજ્યને સૂચના આપવી, ચૂંટણી સંબંધિત ફરિયાદો પર નિર્ણય લેવાની સત્તા, ચૂંટણી સુધારા તો કે NOTA નો પ્રાવધાન 2013 આ સાલ પૂછાઈ શકે છે અને નામ પણ પૂછાઈ શકે છે, એટલે ધ્યાનથી જોવા અને નોટ કરવા। EVMનો ઉપયોગ 2004થી તબક્કાવાર। VVPATની શરૂઆત 2013માં થઈ। ઓનલાઈન મતદાર નોંધણી, મતદાર ઓળખપત્ર EPIC, સિવિજિલ એપ, આચાર સંહિતાનું ઉલ્લંઘન ફરિયાદ માટે તો અને લાસ્ટમાં સુવિધા પોર્ટલ, ઉમેદવારી અને ખર્ચની માહિતી માટે। 8મું તો કે મહત્વના સુપ્રીમ કોર્ટના નિર્ણયો તો કે TN સેશન્સ કેસ 1995 આ કેસ પૂછાઈ શકે છે। ECIની સ્વતંત્રતા અને શક્તિઓને મજબૂત કરી। PUCL વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2003 ઉમેદવારોની ક્રિમિનલ, શિક્ષણ અને સંપત્તિની માહિતી જાહેર કરવી ફરજિયાત। સુબ્રમણ્યમ સ્વામી કેસ 2013 નોટાને માન્યતા આપી। લિલી થોમસ કેસ 2013 દોષિત ઠરાવ્યા બાદ તરત જ સભ્યતા રદ। મહત્વના મુદ્દા શું છે તો કે ચૂંટણી પંચ રચના, સંવિધાન, રાષ્ટ્રીય મતદાર દિવસ સૂત્ર એટલે કે નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ। નોટા શું છે તો કે નોન ઓફ ધ અબોવ, મતદારને કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય તો નોટા બટન દબાવી શકે છે, પરંતુ નોટાને જીતવા માટે માન્યતા નથી। અને સંબંધિત કાયદા તો કે RPA 1950 મતદાર યાદી, RPA 1951 ચૂંટણી પ્રક્રિયા, IPC આચાર સંહિતા ઉલ્લંઘન અને IT એક્ટ ઓનલાઈન પ્રચાર નિયમો। તો મિત્રો આટલું છે કે જે પરીક્ષા માટે મોસ્ટ IMP છે। અને યાદ રાખો, ચૂંટણી પંચ ભારતના લોકતંત્રનો રક્ષક છે અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી સુનિશ્ચિત કરે છે। હવે આપણે તેના મહત્વના 15 MCQ જોઈએ કે જે મોસ્ટ IMP છે। પહેલો MCQ છે ભારતના ચૂંટણી પંચની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે
સતત 324 મોડલ કોડ ઓફ કન્ડક્ટ MCC ક્યારે લાગુ થાય છે? તો કે ચૂંટણી જાહેરાત બાદ. મતદાર યાદી ઇલેક્ટ્રોલ રોલ તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો કે ERO ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર. તો કે નિમ્નમાંથી કયો MCC નો મુખ્ય ઉદ્દેશ્ય છે? તો કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવી. EVM નો પૂર્ણ રૂપ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. VVPAT નું પૂર્ણ રૂપ શું છે? તો કે વોટર વેરીફાય પેપર ઓડિટ ટ્રાયલ. VVPAT શરૂ ક્યારે કરવામાં આવ્યું? 2013માં. નોટા નોટ્સ શું છે? નોન ઓફ ધ અબોવ. નોટા કયા વર્ષમાં પ્રથમ વખત દાખલ કરવામાં? 2013. રિટર્નિંગ ઓફિસરની નિયુક્તિ કોણ કરે છે? ચૂંટણી પંચ. ભારતમાં ચૂંટણીના બે કાયદા હેઠળ સંપન્ન થાય છે? તો કે RPA 1950 અને RPA 1951. ચૂંટણી પંચ પાસે કયા પ્રકારની સત્તા છે? તો કે અર્ધ ન્યાયિક સત્તા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પોતાના નિર્ણયો દ્વારા ક્યારે કામ કરે છે? તો કે પોતાના વિવેક અને સ્વતંત્રતા ઉપર. ચૂંટણી સુધારા માટે કઈ સમિતિએ મહત્વનું યોગદાન આપ્યું છે? તો કે S. વેગવરૈયા સમિતિ. સુપ્રીમ કોર્ટ ચંદ્રપ્રકાશ વશિષ્ઠ. યુનિયન ઓફ ઇન્ડિયા 1998 કેસ મુખ્ય નિરીક્ષક શું હતો? તો કે ચૂંટણી પંચના સભ્યોને હટાવવાની પ્રક્રિયા સીધે જેવી હોવી જોઈએ. તો મિત્રો આ હતા મોસ્ટ IMP ક્વેશ્ચન. અને યાદ રાખો કે નિરપક્ષ અને પારદર્શક ચૂંટણી હોય તો લોકતંત્રની સાચી શક્તિ કહેવાય છે. તો મિત્રો અહીં પાર્ટ 2 પણ પૂરું થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.